તત્વોને ડામવા માટે ગુજરાતમાં ગુજસી ટોક એક્ટ અમલમાં છે। આ એક્ટ હેઠળ રાજ્યમાં કેટલાક ગુના પણ નોંધાયેલા છે, પરંતુ રાજ્યમાં પહેલી વખત વ્યાજખોરીના કિસ્સામાં ગુજસી ટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ન માત્ર કચ્છના ઇતિહાસમાં પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એક જ પરિવારના 3 સભ્યો ગુજસી ટોકના ગુનામાં જેલ હવાલે કરાયા છે। અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે। રાજ્યમાં પહેલી જ વાર છે કે જ્યારે વ્યાજખોરીના કિસ્સામાં ગુજસી ટોક લાગુ કરાયો છે। આ સાથે જ પહેલી જ વાર એક મહિલા સામે પણ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે। રિયાની ટોળકીમાં સામેલ તેના સગા ભાઈ તેજસ ગોસ્વામી અને સગી બહેન આરતી ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે અને તેમને પણ જેલ હવાલે કરાયા છે। એટલે કે એક સાથે 3 સગા ભાઈ બહેન ગુજસી ટોક હેઠળ જેલમાં ધકેલાયા છે। હકીકતમાં ત્રણેય ભાઈ બહેન સામે વ્યાજખોરી, કડક ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલા જ નોંધાયેલા હતા, પરંતુ તેમ છતાં તેઓ સુધરતા જ નહોતા। 2 કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદો હતી। ત્યારે ગુનાની ગંભીરતાને જોતા દાખલારૂપ કાર્યવાહી કરવા માટે પૂર્વ કચ્છ પોલીસે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે આખી ટોળકી હતી, એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના। આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી ટોકના જે પ્રોવિઝન્સ હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। તો છેલ્લી 31મી જુલાઈ 2024ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે આ ત્રણેય ભાઈ બહેન વિરુદ્ધ ગેરકાયદેસર વ્યાજખોરી અને કડક ઉઘરાણીની ફરિયાદ કરી હતી। લેડી ડોન રિયા અગાઉ પણ પાસા હેઠળ જેલમાં જઈ ચૂકી છે, પરંતુ જામીન પર મુક્ત થઈને આ અપરાધીઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં લાગતા હતા અને લોકોને પરેશાન કરતા હતા। ત્યારે પોલીસે તેમની પ્રવૃત્તિને સંગઠિત ગુનાખોરીની વ્યાખ્યામાં આવરી લઈને તેમને ગુજસી ટોક અંતર્ગત જેલ હવાલે કર્યા છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે ડર્યા વગર આ ગુનેગારો સામે ફરિયાદ કરવા માટે આગળ આવે। આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે। પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। તો પોલીસની કાર્યવાહી બાદ હાલ તો અન્ય રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। વ્યાજખોરી કરતા અન્ય તત્વો પણ ભયમાં છે। ત્યારે વ્યાજના ચક્કરમાં ભવિષ્યમાં ફરી કોઈને જીવ ખોવાનો વારો ન આવે તેવી જ આશા। તો વ્યાજખોરો સામે ઉગામાયું છે ગુજસી ટોકનું શસ્ત્ર। પહેલીવાર ગુજરાતનો આ બનાવ। વ્યાજખોરો સામે લેડી ડોન રિયા અને તેના ભાઈ બહેન દ્વારા સતત કાયદાનું ઉલ્લંઘન કરાયું હતું। ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા હતા। વ્યાજખોરી મામલે પ્રથમ જ વખત ગુજરાતમાં ગુજસી ટોક હેઠળ આ કાર્યવાહી પોલીસે કરી છે। પ્રથમવાર જ એક મહિલા સામે પણ ગુજસી ટોક લાગુ કરાયો હોવાનો પહેલો બનાવ ગુજરાતમાં સામે આવ્યો છે। આપણે કહી દઈએ પહેલીવાર જ એક જ પરિવારના 3 લોકો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો અને તેઓને જેલ હવાલે કરાયા છે। ત્યારે વર્ષ 2020થી અત્યાર સુધી લેડી ડોન રિયા વિરુદ્ધ કુલ 8 ફરિયાદ નોંધાઈ હતી। અલગ અલગ ફરિયાદો હેઠળ કાર્યવાહી ચાલુ હતી। ગેરકાયદેસર નાણાં ધીરનાર, કડક ઉઘરાણી કરનાર, હુમલા સહિતની અનેક ફરિયાદો તેના વિરુદ્ધ નોંધવામાં આવી હતી। ત્યાર પછી તેના વિરુદ્ધ હવે આ કાયદોનો અમલ કરાયો છે। આરતી અને તેજસ વિરુદ્ધ વ્યાજખોરી, ઉઘરાણી, મારામારીના પણ 4 ગુના નોંધાયેલા હતા। આ જે 3 ભાઈ બહેન છે એ ગુનાહિત ભૂતકાળવાળા ચોક્કસ છે। રિયા ગોસ્વામી અગાઉ પાસા હેઠળ જેલ પણ જઈ આવી છે। ત્યાર પછી જામીન પર છૂટીને ફરી પાછી તે ગુનાખોરી કરતી હતી। 2 કિસ્સામાં લોકોને આત્મહત્યા માટે પ્રેરિત કર્યાની પણ ફરિયાદ તેને વિરુદ્ધ નોંધવામાં આવી હતી। પોલીસ ફરિયાદ બાદ પણ નિરંકુશ તત્વોને પાઠ ભણાવવા ગુજસી ટોક હેઠળ હવે આ છેવટની કાર્યવાહી કરવાની ફરજ પડી છે। પોલીસની આ કાર્યવાહી આખરે ગુજસી ટોક એક્ટ શું છે તેની વાત કરીએ। ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે। આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ આ એક્ટ અંતર્ગત કાર્યવાહી થતી હોય છે, જેમાં જ આ 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। ગેંગ બનાવીને લોકોને રંજાડતા લોકો સામે પણ આ એક્ટ અંતર્ગત કાર્યવાહી થતી હોય છે।
તો આ ગુજસી ટોક એક્ટનો કડક અમલ ગુનો નોંધાતા પહેલા આઈજીપી કે પોલીસ કમિશનરની મંજૂરી લેવી જરૂરી હોય છે. આ એક્ટ પ્રમાણેના ગુનામાં 6 મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી શકાય છે. ચોક્કસ બહોળો અંકુશ મળે છે. આરોપીને જામીન કે જાત મુચરકા પર છોડી શકાતા નથી. ખૂબ જ કડક અમલ, કડક કાયદો છે આનો. ગુનેગારને 5 વર્ષથી લઈને આજીવન કારાવાસ કે મૃત્યુદંડની કાયદામાં જોગવાઈ છે. આ કડક એક્ટનો અમલ આ 3 લોકો પર કરવામાં આવ્યો છે. આરોપીને 5 થી 10 લાખ રૂપિયા સુધીના દંડની પણ આ એક્ટમાં જોગવાઈઓ સામે આવી રહી છે. હત્યાની સોપારી આપવી એટલે કે કોન્ટ્રાક્ટ કિલિંગમાં પણ આ એક્ટ અમલમાં આવતો હોય છે. કયા ગુનાઓ વિરુદ્ધ આ કાર્યવાહી થતી હોય છે? ધમકી આપીને કે બળજબરીથી રૂપિયા પડાવવાના ગુનામાં પણ આ એક્ટ લગાતો હોય છે. પ્રતિબંધિત માલની દાણચોરી કરવી હોય અને આ પ્રકારના ગુનામાં પણ કાર્યવાહી થતી હોય છે. ગેરકાયદેસર અન્યની જમીન પચાવી પાડવી આ ગુના હેઠળ પણ તે કાર્યવાહી થતી હોય છે. ગુજસી ટોક અંતર્ગત ગેરકાયદેસર કેફી દ્રવ્યોનો વેપલો કરવો, વેપાર કરવો, આ ઉપરાંત ખંડણી માટે અપહરણ કરવું, આવા અનેક ગુનાનો સમાવેશ આ એક્ટમાં કરાતો હોય છે. આ તમામ ગુનાઓ માટે આ એક્ટ લગાતો હોય છે. નાણાકીય લાભ મેળવવા, લોકોને છેતરતી યોજનાઓ ચલાવી એટલે કાવતરા ઘડવા, નાણાકીય વ્યવહારો માટે સાયબર ક્રાઇમ પણ આ એક્ટ હેઠળ જ સજાપાત્ર ગુનો બનતો હોય છે. તો આ કડક કાર્યવાહી, કડક એક્ટનો અમલ ચોક્કસ કરવામાં આવ્યો છે આ 3 ભાઈ બહેનો પર. તો હત્યા, અપહરણ અને અંતે આત્મહત્યા, પ્રેમ, આકર્ષણ કે જુનૂન, આ તમામ મનોભાવની વ્યક્તિની પ્રગતિ અને અધોગતિ તો ગુજસી ટોક હેઠળ હાલ તો ભાઈ બહેનની ત્રિપુટી જેલમાં ધકેલાઈ છે, પરંતુ તેમની એક્સપેન્સિવ લાઇફસ્ટાઇલ ચર્ચામાં છે. લોકોમાં એટલી જ ચર્ચાનો વિષય રહી છે. સૌથી પહેલા અંજારની લેડી ડોનને જોઈ લો. લેડી ડોન રિયા ગોસ્વામીને હંમેશા જ ફેશનેબલ કપડાં અને મોંઘી કારનો શોખ રહ્યો છે. તેની આ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ તેની એક તસવીરમાં દેખાઈ રહી છે. નિર્દોષોને વ્યાજના વિષચક્રમાં નાખીને આ લેડી ડોન પૈસા પડાવતી અને અન્યની પરસેવાની કમાણીને પોતાના મોજશોખ પાછળ ઉડાડતી. પણ હવે તે ગુજસી ટોક હેઠળ જેલની હવા ખાઈ રહી છે. લેડી ડોનની બેન આરતી ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે. જોકે જેલમાં ગયા પહેલાની આ તસવીરો જોઈ લો. લેડી ડોન કરતાં પણ ચઢે એવી છે. એક્સપેન્સિવ કાર અને બાઇક્સનો આરતીને શોખ રહ્યો છે. હંમેશા જ ફેશનેબલ વસ્ત્રો અને મોંઘી જ્વેલરીમાં જોવા મળી છે. જોકે હવે જેલમાં બંને બહેનોના તમામ શોખ ઉતરી જવાના છે. કારણ કે ગુજસી ટોક અંતર્ગત નોંધાયેલા ગુનામાં તો આરોપીને જામીન પણ નથી મળતા. બે બહેનોની જેમ ભાઈ તેજસ ગોસ્વામીના નખરા પણ ચર્ચાનો વિષય છે. મોંઘી ગાડી, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કપડામાં ભાઈ બહેનની ત્રિપુટીએ ખૂબ રૂપિયા ઉડાવ્યા. પણ હવે પોલીસે એવી કાર્યવાહી કરી કે હવે 3 ભાઈ બહેનોની હવા ટાઈટ થઈ ગઈ છે.